શું મિત્રો, અળવીના પાનની નસો કાઢવાની ઝંઝટથી તમે પણ પાતરા બનાવવાનું ટાળો છો? મોટા ભાગે લોકો માટે છે ને આ જ સૌથી મુશ્કેલ કામ હોય છે, એટલે પાતરા બનાવવાનું મન જ નથી થતું. પણ આજે હું તમને બતાવીશ એકદમ નવું વર્ઝન, જેમાં એક પણ નસ કાઢવાની જરૂર નથી. ફટાફટ, સરળ અને એકદમ સોફ્ટ અળવીના પાનના ઢોકળા એ પણ ઘરે આપણે આરામથી બનાવી શકીએ છીએ. તો ચલો, અહીંયા અળવીનું પાન છે ને મેં ધોઈને લઈ લીધું છે. હવે સૌથી પહેલાં તો આપણે નસ કાઢવાનું બતાવીશું. હવે તમે એમ કહેશો કે વિડીયોમાં તો એમ કીધું કે નસ નથી કાઢવાની, તો ભાઈ નથી જ કાઢવાની. વિડીયો તમે છેલ્લે સુધી જોજો, હું તમને બતાવી રહી છું કે કઈ રીતે આપણે કરવાનું છે. તો જો મેં પત્તું કાપી લીધું છે અને આની સાઈડની જે પાતળી નસો છે ને એ મેં આ રીતે ચપ્પાથી કટ કરી લીધી છે. તો કૂણા પત્તા હોય ને તો નસ નથી હોતી, પણ મારી પાસે જે પત્તા છે ને એ થોડા મોટી સાઇઝના છે, તો થોડી સાઈડમાં જો નસો છે. તો હવે નસો છે ને આ રીતે ચપ્પાથી આ રીતે થોડી કાઢી લેવાની હોય છે. હવે જો તમારે આ પ્રોસેસ ના કરવી હોય ને તો બીજી સેકન્ડ પ્રોસેસ પણ છે મારી પાસે. તો વિડીયો છે ને હજુ જોજો હો, અહીંયાથી સ્કીપ ના કરી દેતા. તો હવે સેકન્ડ ટિપ્સ છે આપણી, આ જોઈ લો. છરીથી છે ને આ રીતે પત્તાનો જે વચ્ચેનો ભાગ છે ને એ કાઢી લેવાનો છે. નસ છે એને રહેવા દેવાની છે અને વચ્ચેથી આપણે આ રીતે પત્તાને કટ કરી લેવાનું છે. જો છે ને, તો આ રીતે પણ તમે નસને સાઈડમાં કાઢી શકો છો. તો નસો કાઢવાની કોઈ ઝંઝટ છે આમાં નથી, બરાબર? તો જો આપણે એ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ છે ને આખા પત્તામાંથી જે પત્તા હોય ને એ કાઢી લઈશું. કેમ કે આપણે છે ને એને ઝીણા સમારીને યુઝ કરવાના છે, કારણ કે આપણે બનાવી રહ્યા છીએ ઢોકળા. નસ વગરના અળવીના પાનના ઢોકળા સરળ અને ફટાફટ, પાતરા જેવો જ એનો સ્વાદ છે, પણ નસ કાઢવાની ઝંઝટ નથી. તો છે ને મજેદાર રેસીપી. તો જુઓ, હજુ આગળ રેસીપી હજુ આપણી અધૂરી છે. તો જો આ રીતે પત્તા છે ને વચ્ચેથી કાઢી લેવાના છે. પછી એનો હાડપિંજર એકલું રહી જશે. જો છે ને એકલી નસો રહી ગઈ છે, પત્તા મેં કાઢી લીધા છે. હવે એને ઝીણા સમારી લેવાના છે અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દેવાના છે. તો સરસ એવી આપણી ભાજી મળી ગઈ છે આપણને. હવે આમાંથી તમે ઢોકળા બનાવો, ચાહે ભજીયા બનાવો, તમારી મરજી, બરાબર? ભાજીનું શાક પણ બને હો, કોઈક વખત એ પણ ટ્રાય કરજો, બહુ જ સરસ લાગશે. હવે મેં આની અંદર છે ને 1 વાટકી ચણાનો લોટ લીધો છે, તેની અંદર હળદર નાખી છે, થોડું ધાણા જીરું પાવડર નાખ્યું છે, હિંગ નાખી છે, લાલ મરચું નાખ્યું છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, થોડા તલ નાખીશું અને હવે સરસ એવું એની અંદર કાશ્મીરી લાલ મરચું નાખીશું, કલર આવે એના માટે, અને થોડો ગરમ મસાલો નાખીશું અને પછી બધું સરસ એવું મિક્સ કરી લઈશું. તો જો અહીંયા મેં બધું જ મિક્સ કરી લીધું છે. હવે અહીંયા મેં ગોળનું પાણી બનાવ્યું છે. હવે જો તમને ગળ્યું ના ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, અને થોડુંક લીંબુ નીચવીશું ગોળને બેલેન્સ કરવા માટે. તો જો હવે બધું સરસ એવું આનું મિક્સ કરી લેવાનું છે આ રીતે. હવે થોડુંક પાણી આપણે આની અંદર એડ કરીશું અને થોડુંક ખીરું બનાવી લઈશું પહેલાં. તો પહેલાં ભાજી નથી નાખવાની, પહેલાં આપણે આ રીતે ખીરું બનાવી લેવાનું છે. હવે આપણે આની અંદર જરૂર પ્રમાણે ભાજીનો ઉપયોગ કરીશું. તો અહીંયા જો સમારેલી ભાજી છે ને અળવીના પાનની એ નાખી દીધી છે, સાથે જ મેં થોડી કોથમીર નાખી છે ટેસ્ટ માટે. અને હવે આપણે હાથથી આ રીતે મિક્સ કરવાનું છે. અને જો જરૂર જણાય ને તો આપણે ચણાના લોટનો ઉપયોગ ફરીથી કરવાનો. તો ભાજી કેટલી નાખી છે ને એના ઉપર તમારે ચણાના લોટનું માપ રાખવાનું. તો અહીંયા મેં થોડું પાણી નાખીને આ રીતે ખીરું બનાવ્યું છે. તો અહીંયા મને ભાજી વધારે લાગે છે અને ચણાના લોટનું માપ થોડું ઓછું લાગે છે, તો થોડુંક ફરીથી પાછું આપણે આની અંદર ચણાનો લોટ એડ કરીશું. તો અહીંયા હું 2 ચમચી જેવો ફરીથી ચણાનો લોટ એડ કરી રહી છું અને હવે મિક્સ કરીશું. થોડું પાણી નાખીશું પાછું અને સરસ એવું મિક્સ કરી લઈશું. તો આપણે છે ને આ રીતનું ઘટ બેટર બનાવવાનું છે, બહુ પતલું પણ નથી બનાવવાનું અને બહુ જાડું પણ નહીં. તો એની થિકનેસ આ રીતની છે. તો હવે આપણે ઢોકળિયું તૈયાર કરી લઈશું. તો જો ઢોકળિયું છે ને મેં તૈયાર કરવા મૂકી દીધું હતું, એની અંદર પાણી ઉકળવા મૂક્યું હતું, પાણી ઉકળી ગયું છે. તો હવે આપણે ખીરુંને તૈયાર કરી લઈશું પાછું. તો ડીશ મેં તૈયાર કરી લીધી છે તેલ લગાવીને, અને આની અંદર હવે નાખીશું આપણે સાજીના ફૂલ, અથવા તો ઈનો પણ તમે નાખી શકો છો. થોડું પાણી નાખીને પછી એને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. જેમ આપણે નોર્મલ ઢોકળા બનાવતા હોઈએ છીએ ને તે જ રીતે પ્રોસેસ છે. ખાલી આની અંદર હાથો નથી લાવવાનો, ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવામાં તમને પાતળા ખાઈએ ને એવું લાગે છે ટેસ્ટમાં.
તો બહુ જ સરસ લાગે છે. તો આ રેસીપી તમે એક વખત તો જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે આ ખીરું છે ને એને આપણે આ થાળીની અંદર પાથરી દઈશું. તો બધું જ ખીરું આની અંદર લઈ લેવાનું છે. તો જો તમને મારી રેસીપી ગમતી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે તો વિડીયો જરૂરથી શેર કરજો. તો જો બધું જ ખીરું છે ને મેં આની અંદર નાખી દીધું છે. તો ચમચીથી આ રીતે બધું જ ફેલાવી લેવાનું છે. તો ઘણી વખત કેવું હોય કે આપણા ઘરમાં અળવીના પાન આવ્યા હોય, કોઈએ આપ્યા હોય કે આપણે ખુદ લાવ્યા હોય, પણ પછી કંટાળો આવતો હોય છે નસો કાઢવાનો અને કોણ બનાવેના ઝંઝટ કરે. તો ઇન્સ્ટન્ટ તમે આ રીતે નવો નાસ્તો બનાવીને તૈયાર કરી દો, ફટાફટ બની જાય છે. તો મેં થોડું ડેકોરેશન પણ કરી દીધું છે તલ અને લાલ મરચાંથી. હવે 10-15 મિનિટ માટે એને થવા દઈશું, પછી ચેક કરીશું. તો જો 15 મિનિટ પછી મેં ચેક કર્યું છે ને તો સરસ એવા ઢોકળા ચડી ગયા છે. તો ઢોકળાને છે ને હવે આપણે કાઢી લઈશું અને પછી સાઈડ પર આ રીતે મૂકી દઈશું. તો ઢોકળા આપણા થઈ ગયા છે. તો હવે ચપ્પાથી તમને જે પણ સાઇઝમાં કટ કરવા હોય તો એ કટ કરી શકો છો. તો અહીંયા હું ઢોકળાને કટ કરી દઈશ. તો એક વખત તો તમે આ રેસીપી ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે. તો એવું જરૂરી નથી કે પત્તા છે તો આપણે એના પાંદડા જ બનાવીએ, પાતળા જ બનાવીએ, બરાબર? ગમે તે બનાવી શકો છો. તમે એક વખત ભજીયા પણ ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે આના ભજીયા. તો દેખાય છે ઢોકળા કેટલા સરસ બન્યા છે અને ઇન્સ્ટન્ટ બની જાય છે. કંઈક નવો નાસ્તો છે આ. તો અહીંયા હવે એને વઘાર કરીશું. તો કઢાઈ લીધી છે, કઢાઈમાં થોડું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ નાખીશું, થોડીક હિંગ નાખીશું, થોડું લાલ મરચું નાખીશું, થોડું મીઠું નાખીશું, સાથે થોડા તલ નાખી દઈશું. મિક્સ કરીને ઢોકળા આપણે આની અંદર નાખી દઈશું. તો હવે સરસ એવા મિક્સ કરી લઈશું. તો વઘારી દીધા છે. જો ઢોકળા કેટલા સરસ બન્યા છે. તો તમારા મોઢામાં પણ પાણી આવી ગયું ને? તો જલ્દીથી જઈને આ રેસીપી ટ્રાય કરજો. તો ઘણી વખત કેવું થતું હતું ફ્રેન્ડ્સ કે મને કોઈ પાંદડા આપે ને તો મને પણ બહુ જ કંટાળો આવતો હતો કે કોણ નસો કાઢે ના જફા કરે. તો હું ઘણી વખત તો કોઈ મને ખેતરમાંથી પાંદડા આપે ને તો પણ હું ના પાડી દઉં કે ભાઈ મારે નથી જોઈતા. પણ હવે તો કોઈ આપે ને તો હું લઈ જ લઉં છું કે ના ભાઈ લાવો, હું કંઈક નવું બનાવું. તો મેં તમારા માટે અને મારી માટે સ્પેશિયલ આ રેસીપી એક નવું વર્ઝન મેં તૈયાર કર્યું છે. તો તમને મારું નવું વર્ઝન કેવું લાગ્યું ને એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો દેખો ઢોકળા કેટલા સરસ બન્યા છે. તો હું તમને તોડીને પણ બતાવી રહી છું કે કેટલા સોફ્ટ બન્યા છે. દેખાય છે? તો મિત્રો, તમને જો મારી રેસીપી ગમતી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં પણ લખજો કે તમને કઈ રેસીપી વધારે ગમે છે અને આ રેસીપી તમને કેવી લાગી ને એ પણ કોમેન્ટમાં જણાવજો. તો થેન્ક યુ સો મચ મિત્રો. મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. તો ચલો, જય શ્રી કૃષ્ણ, આવજો. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને એક લાઇક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે. ચલો, જય શ્રી કૃષ્ણ.